તો બનાસકાંઠાના દિયોદરમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। બનાસકાંઠાના દિયોદરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરી મેઘો મુશળધાર વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે। કોટડા, જાડા, રૈયા, ધનકવાડામાં વરસાદી માહોલ જામ્યો છે। ખેતીના પાકોને ફાયદો થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। આ સાથે જ મોડી રાતથી વરસાદ શરૂ થયો છે। 2 દિવસના વિરામ બાદ ફરી મેઘો મુશળધાર વરસી રહ્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। ખેતીના પાકને ફાયદો થતા ખેડૂતો પણ ખુશ થયા છે। તો બનાસકાંઠાના દિયોદરમાં મેઘો મુશળધાર થઈને વરસી રહ્યો છે, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશોર નાયક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના દિયોદરમાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે, હાલની પરિસ્થિતિ શું? જી મિતા, જે પ્રકારે વાત કરો તો બનાસકાંઠામાં 2 દિવસ વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો છે। રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે પ્રકારે આ જો વરસાદ જે છે ખરેખર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એવું જોવા મળી રહ્યું છે। જે પ્રકારે જોઈએ તો દિયોદરના કોટડા, જાડા, રૈયા, ધનકવાડા, સુની, જસાલી પંથકમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે 2 દિવસના વિરામ બાદ ફરી મેઘો મુશળધાર વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં કોટડા, જાડા, રૈયા અને ધનકવાડામાં વરસાદી માહોલ જામ્યો।